ગુજરાતમાં રવિવારે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 34 જિલ્લા પરિષદ, 84 નગરપાલિકાઓ અને તાલુકાઓ માટે ચૂંટણી છે. ત્યારે અમદાવાદમાં લોકો યલો એલર્ટ અને 42 ડિગ્રી ગરમીમાં એએમસી ચૂંટણીમાં વોટ કરે તેના માટે વિવિધ ક્લબ દ્વારા અલગ અલગ ઓફર આપવામાં આવી છે. તો શું છે આ ઓફર? તેના માટે જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. રાજપથ ક્લબ દ્વારા પણ મતદારોને આકર્ષવા એક નવીનતમ ઓફર આપવામાં આવી છે. આવો આપણે જાણીએ સેક્રેટરી પાસેથી. વિશાલભાઈ, તમારા મેમ્બર અગર વોટ કરવા જાય કોર્પોરેશનમાં તો તમારા તરફથી એને શું સારી ઓફર આપવામાં આવી છે? આ 26મી તારીખે રવિવારે જે મતદાનનો દિવસ છે, વોટિંગનો દિવસ છે, તો એના માટે અમે દર સાલ જે પ્રમાણે કરીએ છીએ દર ઇલેક્શન વખતે એ પ્રમાણે આ વખતે પણ રવિવાર, સોમવાર અને મંગળવાર 26, 27 અને 28 ત્રણેય દિવસ મેમ્બરો જે વોટ કરીને આવે અને પોતાની આંગળી ઉપર મતદાનનું નિશાન બતાવે તો એમના માટે 25% ફૂડ બિલ પર ઓફની ઓફર રાખેલી છે. આ ઓફર ફક્ત ને ફક્ત મેમ્બરો બને એટલો વધારે આ લોકશાહીના પર્વને ઉજવે અને બને એટલા વધારે મેમ્બરો વોટ કરે, વોટનો ઉત્સાહ વધારવા માટે અમે ખાસ આ વસ્તુ કરી છે. ત્રણ દિવસ કોઈ આવવા માંગે તો એક વખત જ 25% છે અને આખા દિવસ કોઈ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરે એના ઉપર જણાવો. 3 દિવસ કોઈ પણ મીલ લેવા આવે, ગમે તેટલી વાર આવે તો એના ઉપર અમે આ ઓફર રાખેલી છે. કોઈ એવું કેલ્ક્યુલેશન નથી કે 1 વાર આવે કે 2 વાર આવે, એવું કશું જ નથી. મેમ્બર માટે મેક્સિમમ વોટ કરે એના આશયથી અમે આ ઓફર લાવેલા છે. તો મેમ્બર કમસે કમ 16,000 જેટલા છે અને એના પરિવારને જો સામેલ કરવામાં આવે તો 50,000 લોકોને આ સીધો ફાયદો થશે. અન્ય ક્લબ અને હોટલ પણ આ ઓફર તરફ વળી ગયા છે. જોઈએ હવે કેવું મતદાન થશે. કેતન જોશી, અમદાવાદ.